सिद्धा Eso vanchana karo Savapana sano Mangalananchu savesi Padimam Havai Mangalam Jai Jagajeev Joni Vyayno Jagaguru Jagananda Jagnaho Jagabandhu Jai Jagat Piyamaha Jai Suyanam Pava Tithyaranam Avachima Jai Guru Laganam Jai Mata Mahavira Omkaram Bindu Sanyuktam Nityam Dhyayanti Yogina Kamadam Akshadam Chaiva Omkaraya Namo Ajnanatimirandana Jnanainjanishalakaya Netramunmilitam Yena Tasmai Shri Gurave Achintya Chintani Kalpasakine Vishuddha Sadbrahma Samadhishani Dayarunayarthi Dadaine Sadam Namo Namah Shri Gurune Namo Namah Shri Gurune Namo Namah Shri Gurune Yasya Prabhat Vijaya Jagatya Saptanga Rajyam Vaibhuri Bhagyam Paratra Devendra Narendra Tasya Tatsiddha Chakram Vidadhatu Siddhim Sailakiryanamula Saddhalo Mijati Saddhaye Jam Kirahave Mula Tam Sannanam Mahakamana Jam Desa Virairuvam Sava Virairuvam Chano Kamasa Oiginam Jaina Tam Charitam Jai Jai शाश्वता नौपतजी भगवंतनी आराधना નવપતજીની આરાધના સિદ્ધ થવા માટેની છે. એકમાત્ર આશય આ જ હોવો જોઈએ, સિદ્ધ થવું છે.
સંસારની રખડપટ્ટી બંધ કરવી છે. જન્મ મરણનો ચક્રાવો અટકી જવો જોઈએ. અને સિદ્ધ થવું હોય તો શું કરવું પડે? સિદ્ધ અવસ્થામાં કષાયોની સંપૂર્ણ નિવૃત્તિ છે. અહીંયા કષાયોથી નિવૃત્ત થવું પડે તો જ સિદ્ધ થવાય. સીધો સાદો નિયમ છે. ક્રોધમાન માયાલોભ આ ચાર કષાય, આ ચાર કષાયથી આત્મા અત્યંત પીડિત છે. કોઈ વ્યક્તિ એને પીડા નથી પહોંચાડતો, કોઈ કર્મ એને દુઃખ નથી આપતું, કોઈ સંજોગો કોઈ પરિસ્થિતિ પણ એને હેરાન નથી કરતા. એને દુઃખી કરતા હોય તો એના પોતાના કષાયો એને દુઃખી કરે છે. એ તરફ આપણું ક્યારે લક્ષ્ય ગયું નથી. જ્યારે પણ દુઃખ આવે ત્યારે બીજા તરફ આપણે આંગળી કરીએ છીએ. આણે મને દુઃખ આપ્યું, આના દ્વારા મને દુઃખ આવ્યું. જાત તરફ આંગળી જતી નથી. મારા કષાય મને દુઃખી કરી રહ્યા છે. ક્રોધ કરો બીજા ઉપર, બીજાને અસર થાય ત્યારે દુઃખી થાય, પણ તમારી અંદર ક્રોધ ઊભો થયો એટલે પહેલા તો તમે દુઃખી થયા. આગ ઉઠે જે ઘર થકી જે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નવી મળે તો પાસેનું પર જાવ. જે ઘરમાંથી આગ ઊભી થાય તે ઘરને પહેલું બાળે છે. પછી જો બીજા ઘરની આગ સ્પર્શે તો બીજા ઘરને બાળે. સૌથી પહેલું પોતાને નુકસાન કરે છે. માન, અભિમાન, અહંકાર. માણસ અહંકારના કારણે જ કેટલો દુઃખી થતો હોય છે. એણે મને ના બોલાવ્યો એનું કારણ, પણ ના બોલાવ્યો એના કારણે તું દુઃખી થાય છે. દુઃખી થવાનું કારણ શું? ના બોલાવ્યો એ દુઃખી થવાનું કારણ નથી. એમાં કઈ દુઃખ છે જ નહીં. આપણો અહંકાર, આપણું માન, આપણું અભિમાન એ આપણને દુઃખી કરે છે. કેમ ના બોલાવે? પેલાને બોલાવીને મને કેમ ના બોલાવે? શું સમજે છે? ક્યાંથી ક્યાં પહોંચી જાય? એ અહંકારમાંથી જ પેલો ચંડકોશિયા નાગનો ફૂફાડો ઉભો થાય. અહંકાર છંછેડાય એટલે ફૂફાડો. દુઃખી કોણે કર્યા? એને ન બોલાવ્યો એટલે દુઃખી થયા? નહીં. તમારે માન સંજ્ઞા, તમારું અભિમાન, તમારો અહંકાર એને તમને દુઃખી કર્યા. માયા, દંભ, કપટ, અને એમાંથી જ ખટપટ ઊભી થાય. કપટ છે ચિત્તમાં એટલે ખટપટ કરવાનું મન થાય. જે સીધો છે, સરળ છે ને ખટપટ નથી, એ ઝટપટ પહોંચી જાય મુક્તિમાં. જે ખટપટ કરે નટખટ થઈને સંસારમાં રખડે, જે ખટપટ ના કરે ઝટપટ પહોંચી જાય મોક્ષમાં. આટલું કરો ને તોય કામ થઈ જાય, પણ અંદર પડેલો દંભ, અંદર પડેલી માયા, કપટ તમને હેરાન કરે છે. બીજાને પછી કરે, પેલા તમે દુઃખી થાવ છો. માયા કરવી હોય એટલે કેવું આખું ઊભું કરવું પડે. માયાનું વિશ્વ ઊભું કરે, નવું વિશ્વ ન હોય તેવું વિશ્વ ઊભું કરે. કેમ કે જે નથી એ દેખાડવું છે, જે છે એને ઢાંકવું છે. જે સરળ છે એને સીધી સાદી, જે છે આ છે.
એટલે આખું નાટક કરવું પડે. કાલે તો જે હતું એનું નાટક કર્યું હતું, જે ભગવાન જીવી ગયા હતા એનું નાટક હતું. નાના નાના બાળકોએ સરસ મજાનો પ્રયત્ન કર્યો અને આપણે નાટક કરીએ છીએ જે કાંઈ ન હોય, આકાશ કુસુમ જેવું, એવું નાટક ઊભું કરીએ. સફળ થાય તો અહંકાર પોષાય માયા, અને માયા સફળ ન થઈ તો દુઃખી થાય. હાલું આમ થઈ ગયું, તેમ થઈ ગયું. જોજો, આપણને આપણા કશાયો હેરાન કરે છે, આપણો લોભ આપણને દુઃખી કરે છે. પૈસા ન મળે એટલે દુઃખી નથી, પૈસા મેળવવાની ઈચ્છા સ્વરૂપ જે લોભ પડ્યો છે માટે દુઃખી છે. પેલા અહીં રસ્તામાં ઉભા હોય ને કારીગરો બધા, 500 રૂપિયા મળ્યા એક દિવસના, દાઢી મળી ગઈ, ખુશ, રાજી, જલસા. 500 પૂરા કરી દે, એને કાલની ચિંતા નથી. અને અમને 5000 મળે તોય દુઃખી છે, 5000 જ મળ્યા આજે. હમણાં જ આપણા પરેશ પ્રમુખ છે ને, એને એના પિતાજીની વાત કરી. જે કમાય ને એમાંથી ઘર ખર્ચ પૂરો થાય, પછી બાકી જેટલું રહે એ બધું ખર્ચી નાખો, સુકૃત કરી નાખો. એક પૈસો બચાવ્યો નહીં. ભાડાના ઘરમાં રહેતા હતા વર્ષો સુધી, એવું છે ને, વર્ષો સુધી ભાડાના ઘરમાં રહ્યા. ઘર માટે પૈસો નથી બચાવ્યો, પરિવાર માટે નથી બચાવ્યો, સોનું રૂપું ખરીદવા માટે નથી બચાવ્યો. આપણે તો બધું 50-100 તોલા સોનું પડ્યું છે ને, તો આપણે દર વર્ષે 10-20 તોલા લઈ લેવાનું. હે, કેટલો લોભ છે. પરેશે જ કીધું કે તે વખતે એમ થતું હતું કે આ બાપા આપણા માટે કઈ નથી રાખતા, આપણે શું કરશું. કે આજે શું કરે છે, બાપાનું પુણ્ય ભોગવે છે. બાપા પુણ્ય બાંધી ગયા, એ ભોગવે છે. બાપા રૂપિયા આપી ગયા હોય હાથમાંથી, આમ કેવા સરકી જશે ખબર નહીં પડે, પણ બાપા પુણ્ય આપી ગયા ને એ પુણ્ય તમને જિંદગીભર કામ લાગશે. બરાબર ને? અનુભવ બોલે છે. પણ છતાં જીવની લોભ સંજ્ઞા એવી જ, હજુ વધુ, હજુ વધુ, હજુ વધુ. આ લોભ સંજ્ઞા એને દુઃખી કરે છે. કર્મ દુઃખી નથી કરતા. કર્મથી તમને ન મળ્યું, ઓછું મળ્યું એટલે તમે દુઃખી થયા નહીં. તો દુનિયામાં બધા દુઃખી થવા જોઈએ, જેટલાને ઓછું મળે બધા દુઃખી થવા જોઈએ. પણ એને લોભ છે જ નહીં. જેટલું તમને મળ્યું એવું કરોડોને મળે છે, એ બધા સુખી છે, એ બધા આનંદમાં છે, જલસામાં છે, જલસો કરે છે, અને તમે દુઃખી થાવ છો, આમ બેસી જાઓ છો. કેમ? તમને લોભ છે, હજુ વધુ ને વધુ મેળવવાનો લોભ છે. અને એમાં પણ પેલાને મળ્યું, મને ના મળ્યું, આને વધારે મળ્યું, મને ઓછું મળ્યું. કેટલી બધી માન સંજ્ઞા હોય છે, કેટલું બધું લોભ સંજ્ઞા હોય છે. આનું નામ દીધું ને મારું નામ ન દીધું, એ માન સંજ્ઞા છે. અને આને મળ્યું ને મને ન મળ્યું, આ લોભ સંજ્ઞા છે. આ બધું જ કશા અનંતાનુબંધીના કશાય, પ્રત્યાખ્યાની કશાય, અપ્રત્યાખ્યાની કશાય, એ શાંત થઈ જાય. ત્યારે સમ્યક ચારિત્ર, સમ્યક દર્શનની પ્રાપ્તિ થયેલી અનંતાનુબંધીની ચોકડી ખલાસ. અનંતાનુબંધીના ક્રોધમાન માયા લોક ચાલ્યા ગયા એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ. અનંતાનુબંધી એટલે 12 મહિનાથી વધારે જે કશાય ન રહે તે, 12 મહિનાથી વધારે રહે તે અનંતાનુબંધી. એનાથી વધારે એના ટકે જ નહીં.
આપણે વર્ષો સુધી સંઘરીને બેઠા રહીએ. અનંતાનુબંધી કશાય જ્યાં સુધી છે ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી. જે પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની દેશવીરતી અને પછી સર્વવીરતી. આ સમ્યક ચારિત્રની વાત કરવી છે. એની પહેલા ગઈકાલની સમ્યક જ્ઞાનની વાત પણ કરવાની છે. કાલે પરમાત્માનું નિર્વાણ જન્મ કલ્યાણક, પરમાત્માનો જન્મ થયો એ જ દિવસે જ્ઞાનપદ, જ્ઞાનને પરમાત્માને સંબંધ સીધો. કેમ જન્મથી 3 જ્ઞાન લઈને જન્મ્યા છે. દીક્ષા થાય, સંયમ સ્વીકારીને 4થું મનોપર્વે જ્ઞાન ઉત્પન્ન થાય, સાધના કરીને 5મું કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય. કેવલ જ્ઞાની સર્વાગ્દા. આપણે પણ કેવલ જ્ઞાન મેળવવું છે. લક્ષ્ય આપણું જ્ઞાનમાં લક્ષ્ય આ જ. જ્ઞાન શેના માટે? જ્ઞાન ભણવાનું શેના માટે? વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા રૂપ સ્વાધ્યાય, 5 પ્રકારનો સ્વાધ્યાય કીધો. સૂત્ર, અર્થ અને તદુભય ભણવાના જ. શેના માટે ભણવું છે? કેવલ જ્ઞાન મેળવવા માટે ભણવું છે. લક્ષ્ય એક જ છે, પૂર્ણ જ્ઞાન. પૂર્ણ જ્ઞાન મેળવવા માટે આ શ્રુત જ્ઞાનનો ઉપયોગ કરવાનો. શ્રુત જ્ઞાન સાધન છે, પૂર્ણ જ્ઞાન સાધ્ય છે. આજે તકલીફ એ છે, સાધન એ સાધ્ય બની ગયું. આટલા સૂત્ર મને મોડે છે, આટલી ગાથા મને મોડે છે, આટલા ગ્રંથ મેં વાંચ્યા છે, આટલા ગ્રંથ મેં લખ્યા છે. સાધન એ સાધ્ય બની ગયું. તમે કેટલા લખ્યા, કેટલા વાંચ્યા, કેટલા ગોખ્યા, કેટલા ભણ્યા એ નહીં, તમે લક્ષ્ય તરફ કેટલા આગળ વધ્યા. કેવલ જ્ઞાન તરફ એના કારણે તમે આગળ વધ્યા કે પાછળ ગયા. કેવલ જ્ઞાન તમારું નજીક આવ્યું તો તમારું જ્ઞાન સાર્થક. જ્ઞાનનું ફળ મોહનો ક્ષય. મોહ ઘટે, મમત્વ ઘટે, અહંકાર ઘટે. આ જ્ઞાનનું ફળ છે. જ્ઞાની હોય ઓર ગર્વ ન હોય અસંભવ હોય. જ્ઞાન હોય અને ગર્વ ન હોય, અભિમાન ન હોય, શક્ય જ નથી. જ્ઞાની જ્યાં જ્યાં છે ત્યાં અભિમાન આવે. જેમ ધન આવે એટલે અભિમાન આવે જ. ધન નહોતું ત્યાં સુધી આમ નમ્ર બની રહેતો હતો, ઝૂકીને રહેતો હતો. જેવું ધન આવ્યું એટલે અક્કડ થઈ ગયો, અહંકાર આવી ગયો, આમ ધરતીથી ઉપર ચાલવા લાગ્યો. સંસારમાં જેમ ધન છે, પૈસો છે, અહીંયા ધન જ્ઞાન ધન છે. એમ જ્ઞાન ધન આવે એટલે પણ અહંકાર આવે. જ્ઞાની ઓર गर्व न हो यह असंभव है, मगर ज्ञान साधक हो, साधना सहित का ज्ञान हो और गर्व हो, यह भी असंभव है. જ્ઞાનની સાથે જ્યારે સાધના ભળે છે પછી અભિમાન રહેતું નથી. અને સાચું જ્ઞાન એ છે. આંબો, જમાદાર આંબો અમને તો જોવા નહીં મળે અહીંયા, પણ જમાદાર કેરી એ વૃક્ષો ઉપર જેટલી આવે વધારે આવે. એ આમ થાય કે આમ થાય, નમે. જેટલા ફળ વધારે આવે એટલું નમે, ઝૂકે, નમીને રે, છેક જમીનને અડી જાય. મેં જોયેલા છે દક્ષિણ ગુજરાતની અંદર જ્યારે વિહાર કર્યો ત્યારે છેક જમીનને કેરી અડી જતી હોય, તમે સૂઈ જાઓ, સૂતા સૂતા તમારા મોઢામાં કેરી આવે. કેટલો ઝૂકે છે. માટે આંબો બધાને ગમે છે. માટે આંબો પ્રિય છે. એનું કારણ આ છે, ઝૂકે છે, નમે, સૌને ગમે. જેમ જ્ઞાન વધે
એમ નમ્ર બને. ને વાસ્તવિક એ જ છે સત્ય જ્ઞાન, સાચું જ્ઞાન. જેને પણ આવે સાચું જ્ઞાન, અંતરનું જ્ઞાન, આત્માનું જ્ઞાન મહત્વ છે. આત્મજ્ઞાન તે જ્ઞાન છે, આત્મેતર જ્ઞાન તે અજ્ઞાન છે. આત્માથી ઇતર ગમે તેટલું જ્ઞાન મેળવ્યું બધું જ્ઞાન અજ્ઞાન છે. આત્માનું જ્ઞાન મેળવ્યું તે જ સમ્યક જ્ઞાન છે. આત્માને જાણ્યો. આત્મા શું છે? આત્મા કેવો છે? આત્મા ક્યારે છે? આત્મા કેવી રીતે છે? આત્મા કેવી રીતે આવે છે? કેવી રીતે જાય છે? ક્યાં જાય છે? ક્યાંથી આવ્યો છે? એનું સ્વરૂપ શું છે? એનો વર્ણ કેવો છે? એનું રૂપ કેવું છે? એનું વજન કેવું છે? એનો દેખાવ કેવો છે? આત્માનું જ્ઞાન દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે. આત્મા કેવો છે? દેહ મન વચન અને પૂતગલ જડ ચીજ અને કર્મ એનાથી પણ ભિન્ન આત્માનું રૂપ છે. અકલ અરૂપી, અરૂપી છે. એને કોઈ વર્ણ નથી, એને કોઈ સ્વાદ નથી, એનો કોઈ સ્પર્શ નથી, એનું કોઈ રૂપ નથી. આજે આત્મજ્ઞાન, આત્મજ્ઞાની આત્મા. આત્મજ્ઞાની શ્રમણ કહાવે. આગળ કીધું આત્મજ્ઞાની એ જ શ્રમણ કહેવાય. આત્માનું જ્ઞાન મેળવવા માટે આ બધા જ્ઞાનનો સાધન તરીકે ઉપયોગ શાસ્ત્ર જ્ઞાન. શાસ્ત્ર જ્ઞાન શેના માટે? આત્મજ્ઞાન મેળવવા માટે. શાસ્ત્ર જ્ઞાન દ્વારા જ આત્માનું જ્ઞાન થાય, આત્માનું સ્વરૂપ સમજાય. અને આત્માનું સ્વરૂપ જો બરાબર સમજાઈ જાય, તમે સમ્યક દર્શન પદમાં જ વાત કરી કે જેવો પરમાત્માનો આત્મા છે એવો જ મારો આત્મા છે. જેવો એનો શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર જે આત્મા છે એવો જ મારો આત્મા છે. કોઈ ફેર નથી. સ્વરૂપથી આત્મામાં કોઈ ફેર નથી. એ કર્મ રહિત છે, હું કર્મ સહિત છું. એ ઉપરની વાત છે. અંદરથી બંને સમાન છે, બંને સરખા છે. અને પછી જેવો મારો આત્મા છે આ જગતના સર્વ જીવોનો એવો જ આત્મા છે. બધાનો આત્મા એવો છે. કીડીનો, મકોડાનો, ગાયનો, ભેંસનો, કૂતરાનો, બિલાડીનો, એક એક માણસનો આત્મા એ જ છે. પુરુષનો, સ્ત્રીનો, દરેકનો આત્મા સરખો જ. આત્મા કોઈનો ફેર નથી. એ આત્મા છે. જેમ હું આત્મા છું એમ એ આત્મા છે. એકે આયા આત્મા એક છે. આ જગતના સર્વ આત્મા એક છે, એક સમાન છે. અને આત્મા પ્રેમ કરવા લાયક છે. આત્મા પ્રેમ કરવા લાયક છે. આ જગતમાં કોઈ દ્વેષ લાયક નથી. જો હું દ્વેષ લાયક કોઈકને માનીશ ને તો સૌથી પહેલો દ્વેષ કરવા લાયક હું પોતે જ. આ જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. હું જગતમાં કોઈ પાપીને દ્વેષ કરવા લાયક માનીશ ને તો જગતમાં સૌથી પાપીમાં પાપી હું છું, એટલે સૌથી પહેલો દ્વેષ કરવા લાયક હું છું. પણ કોઈ દ્વેષ કરવા લાયક નથી. બધા જ પ્રેમ કરવા લાયક છે. આ જે જ્ઞાન તે સમ્યક જ્ઞાન. મૈણાને એની માતાએ આ સમ્યક જ્ઞાન આપ્યું. મૈણાના જીવનની આ વિશેષતા શેના કારણે હતી? 16 વર્ષની ઉંમરે આટલી પાકટતા શેનાથી આવી? કલ્પના કરી શકો છો કે 16 વર્ષની ઉંમરે જયારે કોડિયાના હાથમાં હાથ મૂકી દે છતાં એના એક રૂવાડું ફરકે નહીં. ન બાપ ઉપર દ્વેષ થાય, ન મા ઉપર દ્વેષ થાય, ન પોતાના કર્મને પણ દોષ આપવાનું મન થાય. પોતાના કર્મને પણ દોષ નથી આપતી. કેમ? કેમ એવી સ્થિતિ કેમ આવી? એના
16 વર્ષે એવું શું કર્યું? તમે એમ કહેશો એનો પુણ્યોદય, પૂર્વના પુણ્ય, પૂર્વના કર્મ. આપણે બધું આમ કર્મની ખીટી ઉપર લગાડી દઈએ. મોટી ખીટી રાખી છે, જેટલા કપડા આવે ને બધા કર્મની ખીટી ઉપર ટીંગાઈ જાય. જાણે કર્મ સિવાય આ દુનિયામાં બીજું કઈ છે જ નહીં એમ માનીએ છે. પુરુષાર્થ નામની એક ચીજ છે અને મુખ્ય એ જ. મહિનાની પાછળ એની માનો પુરુષાર્થ હતો. મારી માતાઓ પોતાના સંતાનને જેવો ધારે તેવો બનાવી શકે છે, જેવો ઈચ્છે તેવો બનાવી શકે છે, જેવા સંસ્કાર આપવા હોય તેવા આપી શકે છે. મદાલસા એના પુત્રોને આ સંસ્કાર આપતી હતી. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. એને હાલરડું આ સંભળાવતા હતા. તું શુદ્ધ છે, તું બુદ્ધ છે, તું નિરંજન છે, તું નિરાકાર છે, તું સંસાર માયાથી પર છે. તમે શું આપો છો સંસ્કાર? આ મોબાઈલ બાજુ મૂકી દે. મહિનાને એની માતાએ સંસ્કાર આપ્યા, જે પંડિત પાસે એને ભણાવવા મૂકી. સુરસુંદરીને મૈણા સુંદરી બંનેને અલગ અલગ પંડિત પાસે ભણવા મૂકી છે. મૈણા સુંદરીને પસંદ કરીને પંડિત પાસે ભણવા મૂકી. પંડિત કેવા હતા? તમે કઈ સ્કૂલમાં મૂકો? તમારા બાળકને કઈ સ્કૂલમાં મૂકો? સારામાં સારી ઇંગ્લિશ મીડિયમ, કોન્વેન્ટ, લેટેસ્ટ, નવી ફૂલ એસી, એ જ જોવાનું ને તમારે. કોનું નામ વધારે છે? આ સવારે જ પેલા પટણી આવ્યા છે કે નહીં, મને વાત કરી. હાર્યા એનો છોકરો એજ્યુકેશનમાં છે કે ભારતભરમાં ટોપ 10માં કઈ સ્કૂલ છે નક્કી કરવાનું. ટોપ 10 કઈ કહેવાય? જેનો સારામાં સારી સગવડતા હોય, લેટેસ્ટ કોમ્પ્યુટર હોય, ટોપ 10માં આવે. સંસ્કારનું નામો નિશાન નહીં. કુસંસ્કારો જ્યાં આવતા હોય. જૈન કુળમાં જન્મેલા માતા પિતા પોતાના સંતાનને આવી સ્કૂલમાં મૂકે ખરા? જેની રક્ષા પડલી છોડાવી દે, જેને તિલક કરવા ન દે, જેને આમ પ્રાર્થના કરવાની, હાથ છોડવાના નહીં, આ સ્કૂલમાં મૂકવાનું. તમે માત્ર એના દેહની ચિંતા કરો છો, એના આત્માની ચિંતા તમે કરી નથી. અને માત્ર દેહની ચિંતા કરનારા માતા પિતા તો પશુ છે, પશુ. તમને લાગે છે? એના આત્માની પણ ચિંતા તમારે કરવી જોઈએ. મૈણા નહીં, માતા એના આત્માની ચિંતા કરી અને એવા શિક્ષક પાસે મૂક્યા. એ શિક્ષક એને એકડા બગડા પેલા શીખવાડે ને, 1 2 3. એકડે એક પાપડ સે ક પાપડ કાચો ચોપડી વાંચો. એમ નહીં, એકડ એક, એક એટલે આત્મા. સૌથી પહેલું એને શીખવાડ્યું એકડ એક, એક એટલે આત્મા. સૌથી પહેલો પાઠ એકડો પહેલા શીખે પાટીમાં. શીખેલો સંજય એકડો સીધો શીખેલો કે ઊંધો? આજ સુધી ઊંધા જ એકડા શીખ્યા છે આપણે. સીધો એકડો હજુ માંડ્યો નથી. જ્યાં સુધી આત્માને જાણ્યો નથી ત્યાં સુધી સીધો એકડો માંડ્યો નથી. ત્યાં સુધી ઊંધા જ એકડા જ. અને તકલીફ ત્યાં છે, ઊંધા એકડાને સીધો માનીને આપણે બેઠા જ કે હું કરું છું એ જ સીધો છે, તું કરે છે ઊંધો જ. આ જ સીધો જ. મૈણાએ એની માતાએ જે પંડિત પાસે મૂક્યા, સૌથી પહેલું શીખવાડ્યું એકડ એક, એક એટલે આત્મા. આત્મા બધાનો એક છે. સૌથી પહેલું જ્ઞાન આત્માનું આપ્યું. હજુ સુધી આપણે શીખ્યા નથી. ભગત થઈ ગયા આપણે, ભગત.
ભગત નામ થઈ ગયું પણ આત્મા શીખ્યા નથી, આત્માને જાણ્યો નથી. તો ભગત શું કામના? કઈ કાનો નહીં, માત્રા નહીં. ભગતમાં કાંઈ નહીં. એમ આત્માને કોઈ કાનો નથી, માત્રા નથી, કાંઈ નથી. એવો આત્મા જ. લાઈનસર જેટલા એકડા શીખવાડ્યા. એક એટલી આત્મા. એ આત્માને આ સંસારમાં રખડાવનાર કોઈ, આત્મા તો શુદ્ધ બુદ્ધ છે, છતાં સંસારમાં રખડાવનાર કોઈ તો રાગ દ્વેષ બે જ. રાગ અને દ્વેષના કારણે આત્મા સંસારમાં રખડે છે. કાં તો રાગથી રખડે છે, કાં તો દ્વેષથી રખડે છે. અને જ્યાં રાગ છે ત્યાં દ્વેષ રહેલો છે, જ્યાં દ્વેષ છે ત્યાં રાગ પડ્યો છે. બે સાથે છે, બંને જોડલી છે, એકલા રહેતા નથી, બંને સાથે જ રહે છે. આ બરાબર શીખવાડી દીધું. આ રાગદ્વેષ છોડવા જેવા છે, શીખવાડી દીધું. આ રાગદ્વેષ છોડી તો જ તને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થશે. રાગદ્વેષ છોડ્યા વિના પ્રાપ્ત નહીં થાય. અને રાગદ્વેષથી મુક્ત થવું હોય તો દર્શન, જ્ઞાન ને ચારિત્ર, આ ત્રણ પ્રભુએ બતાવેલી સાધના, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, એ તારા જીવનમાં આવવું જોઈએ. સમ્યક જ્ઞાન પહેલું છે, પછી સમ્યક દર્શન છે, ને પછી સમ્યક ચારિત્ર છે. આ જીવનમાં આવે તો જ રાગદ્વેષથી મુક્ત થઈ શકાય. પણ દર્શન, જ્ઞાન અને ચારિત્ર અઘરું લાગે છે તો એમ કર, દાન, સિંહ, તપ અને ભાવ, આ ચાર ધર્મને તારા જીવનમાં લાવ. શું શીખવાડ્યો? દાન, સિંહ, તપ અને ભાવ, આ ચારને તારા જીવનમાં લાવ. આ ચાર જીવનમાં શેના માટે લાવવાના? ચારને કાઢવાના છે. આહાર, ભાઈ, મૈથુન, પરિગ્રહ, ચાર સંજ્ઞાને દૂર કરવાની છે. આહાર, ભાઈ, મૈથુન, પરિગ્રહ, ચાર સંજ્ઞાને દૂર કરવા માટે દાન, સિંહ, તપ, ભાવને લાવવાના છે. ચાર વસ્તુ તને મળી છે. ચાર વસ્તુ દરેકને મળી છે. કંચન મળ્યું છે, કામિની મળી છે, કાયા મળી છે, અને કુટુંબ મળ્યું છે. ચાર મળી છે ને, ચાર ક છે. કંચન, કંચન એટલે કંચન બેન નહીં કે કંચન ભાઈ નહીં. કંચન એટલે સોનું. કંચન, કામિની, કુટુંબ અને કાયા, ચાર વસ્તુ મળી છે. ચાર વસ્તુ શેના માટે મળી છે? પરમ દિવસ સમ્યક દર્શનની મેં વાત કરી હતી. સમકિતી આત્મા આ ચારને શું માને? કંચન શેના માટે કર્યું મળ્યું? હમણાં મેં સોનાની વાત કરી. સોનું શેના માટે મળ્યું? ભેગું કરવા માટે, સુખી થવા માટે, હા, બતાડવા માટે. મારી પાસે આટલું સોનું છે, દીકરીને એટલું સોનું આપવા માટે નહીં. કંચન મળ્યું છે દાન ધર્મ માટે. જે કંઈ સોનું, રૂપું, ધન, ધાન્ય વગેરે મળ્યું છે દાન ધર્મને માટે મળ્યું છે. આ સમકિતી આત્મા માને કે કંચન મળ્યું છે દાન ધર્મ માટે. કામિની મળી છે શીલ ધર્મ પાળવા માટે. કામિની ભોગ ભોગવવા માટે નથી, કામિની શીલ ધર્મ પાળવા માટે મળી છે. આ એને બરાબર સમજાયું હોય. આ જે કંઈ સંસારમાં જે કંઈ ચીજ મળી છે બધી પુણ્યથી મળી છે, ને પુણ્યથી મળેલી ચીજ ધર્મ કરવા માટે મળી છે. માત્ર ને માત્ર ધર્મ કરવા માટે મળી છે. તો કામિની સેના માટે મળી? શીલ ધર્મ પાળવા માટે. આખા સંસાર કામીઓથી ઉભરાય છે, ક્યાંય મારું મન ભટકે નહીં એટલા માટે કામિની મળી. કાયા મળી, શરીર મળ્યું, આમ હૃષ્ટ પુષ્ટ કેવું છે, આમ છે ને. હા, કેટલા વર્ષ થયા તને? 50 થઈ ગયા હો. હા, તો અલમસ્ત શરીર છે. શેના માટે મળ્યું? તપ ધર્મ માટે. આ કાયા મળી, સારી કાયા આપણને મળી, નિરોગી કાયા મળી, આરોગ્યવાન કાયા મળી. શેના માટે? તપ ધર્મને માટે મળી છે. હરવા ફરવા માટે નહીં, મોજ મજા કરવા માટે નહીં, ખાવા પીવા માટે નહીં, માત્ર ને માત્ર તપ ધર્મ માટે મળી છે. આ મહિલાને એની માતાએ શીખવાડ્યું. તમે શું શીખવાડ્યું? તમે તમારા સંતાનને શું શીખવાડ્યું? પેલી નાનકડી દીકરી આવે છે ને, દ્રવ્યા, એના માતાને પિતા બંનેને ધન્યવાદ છે. પ્રેમથી ને આગ્રહથી ને ભાવથી તું આંબિલ કર, હજુ કર, હજુ કર. કેમ એ આંબિલ કરે, કઈ રીતે કરે, બધા જ પ્રયત્નો. હા, એને ધર્મમાં જોડવા માટે પૂરેપૂરા પ્રયત્ન. આજે તો શહેરમાં એવો વાયુ આવ્યો છે, નહીં દીકરાને આપણે પરાણે કઈ નહીં કરાવવાનું. એની ઈચ્છા થાય તો કરે.
એની ઈચ્છા થશે તો કશે, આપણે પરણે નહીં કરાવ. સ્કૂલમાં પરણે મોકલવાનો, ઓફિસ પરણે મોકલવાનો, ફરવા પરણે મોકલવાનો, બધે પરણે મોકલાય, ધર્મ પરણે નહીં કરાવવાનો. કે ધન્યવાદ આપવાનું મન થાય. એની માં જે રડે છે એને હોળી ન કરીને માટે રડે જ. આ કાયા મળી છે તપધર્મ માટે મળી છે, અને કુટુંબ મળ્યું છે. ચોથું તમે બોલો. હવે 3 તો તમને આમ લિંક બતાવી દીધી. હવે સહેલું છે. કંચન, કામિની, કાયા, દાન, શિયળ, તપ, પછી કયો ધર્મ બાકી રહ્યો? ભાવ. કુટુંબ મળ્યું છે ભાવ ધર્મ માટે. કુટુંબને પ્રેમ કરવો, નિસ્વાર્થ પ્રેમ કરવો, અપેક્ષા રાખ્યા વિનાનો પ્રેમ કરવો, જેવું કુટુંબ છે તેને પ્રેમ કરવો, એનામાં જે છે તેને પણ પ્રેમ કરવો, જે નથી તેને પણ પ્રેમ કરવો, જેનો અભાવ છે તેને પણ પ્રેમ કરવો, એના ગુણને પણ પ્રેમ કરવો, એના દોષને પણ પ્રેમ કરવો. આ ધર્મ જ. અઘરું કામ આ જ. આ ભાવ ધર્મ જ. જે પોતાના કુટુંબને પ્રેમ કરી શકે તે જ વિશ્વને પ્રેમ કરી શકશે. કાલે કીધું તું ને મોરારી બાપુએ, સર્વભૂત હિતાય, સર્વજન હિતાય નહીં, સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય અને સર્વભૂત પ્રીતાય. સારભૂત વાત યાદ રાખતા શીખો. આમ બધા જ જીવ માત્રના સુખને માટે, હિતને માટે, અને બધા જીવ માત્રના પ્રેમને માટે બધાને પ્રીતિ કરી શકું. પાપીને પણ પ્રીતિ કરી શકું, ને પુણ્યશાળીને પણ પ્રીતિ કરી શકું, મારા મિત્રને પણ કરી શકું, ને મારા દુશ્મનને પણ કરી શકું. ક્યારે થાય? શરૂઆત કુટુંબથી થાય. કુટુંબને નિસ્વાર્થ પ્રેમ કરવો એ સામાયિક છે. એ સામાયિક છે. સામાયિક કરી શકીએ છીએ, પણ સામાયિક પાર્યા પછી સાસુ વહુને તરત ઠપકો આપે છે, એ તું ધ્યાન નથી રાખતી, એ કેમ આમ કરે છે. ક્યાં ગયું સામાયિક તમારું? સામાયિક શેના માટે જ? સામાયિક આના માટે જ. સામાયિકમાં સમભાવ શીખવાનો છે, સમતા શીખવાની છે. એ શીખ્યા પછી સૌથી પહેલું કુટુંબ પર આચરણ કરવાનું છે. પૈસા તમે કમાઓ, પૈસા કમાયા પછી વાપરવાના ક્યાં છે? પેલા કુટુંબમાં તમે વાપરો છો, અને પછી બીજે વાપરો છો. આ સામાયિકમાં તમે ધન કમાયા, સમતારૂપી ધન કમાયા, કુટુંબ ઉપર પહેલા એનો અમલ કરો, પછી વિશ્વ ઉપર અમલ, સકલ વિશ્વને પ્રેમ કરવો છે. આ સામાયિક છે. મૈણાને એની માતાએ આ શીખવાડ્યું છે. મૈણા આપણને દેખાય છે, પણ મૈણાની પાછળ એની માતાનો જે ભોગ છે એ કહેવાય છે કે માતા સો શિક્ષકની ગરજ સારી. એનું કારણ આ જ. આજે તો એવું કહેવું પડે, 100 નહીં, 1000 નહીં, લાખ શિક્ષક ભેગા થાય ને તો પણ એક માથાની સામે ના ઉભા રહી શકે. આજના શિક્ષકોમાં એ છે જ નહીં. માફ કરજો ભાઈ. સંસ્કાર તરફનું લક્ષ્ય જ નથી. જોકે આજે માતા પિતામાંથી પણ ઓછું થઈ રહ્યું છે. એ જે લક્ષ્ય હતું, મારા માતા પિતા મારું ધ્યાન રાખતા હતા કે તમે વાળ બરાબર કપાવ્યા કે ન કપાવ્યા. આજે આમ લટિયા રાખે છે, આગળ બેસે લટિયા રાખે છે. પહેલી નજરે મારા જેવો તો પહેલી નજરે માર્ક મૂકી દે, ચોકડી. આના ઉપરથી નખ વધારે, ત્યાં માર્ક મૂકી દે, ચોકડી. નાની ઉંમરથી આ ધ્યાન રાખે, નખ નહીં વધારવાના, દાંત સ્વચ્છ રાખવાના, વાળ બરાબર ઓળવાના, વાળ બરાબર કપાવવાના, કપડા બરાબર પહેરવાના, સ્વચ્છ રાખવાના. આ બધું ધ્યાન રાખતા હતા. બેસવાનું તો કેવી રીતે આમ પલાઠી વાળીને બેસો, સેજ આડો આડો આમ બેસે તો તરત
આમ લાખો પડે. અમારા ગુરુ મહારાજ આમ પગ ઉપર ઠોકતા હતા, દીક્ષા લીધા પછી ઠોકતા હતા કે બેસતા નથી આવડતું તને. આજે કોણ રાખે છે? રાખો છે ખાલી ભણાવવાનું, બસ ભણ ભણ ભણ. કેમ આટલા માર્ક આવ્યા? આટલા માર્ક આવવા જોઈએ, ચાલ બેસી જા, ચાલ. એના સિવાય બીજી વાત નથી. પહેલા સંસ્કાર છે, પછી શિક્ષણ છે. આ બે પાયા જ. મહિનાને સંસ્કાર પહેલા મળ્યા છે, પછી શિક્ષણ મળ્યું છે. આ દાન, સિંહ, તપ, ભાવ, 4 ની આરાધના કરતા કરતા 5 મહાવ્રતને લક્ષ્યમાં રાખવાનું છે. આ 5 મહાવ્રત પાળતા પાળતા ષડજીવનિકાયની રક્ષા કરવાની છે. ષડજીવનિકાયની જે આત્મા રક્ષા કરે છે એને 7 ભય સતાવતા નથી. ને 7 ભય ન સતાવે તો 8 સિદ્ધિની પ્રાપ્તિ થાય. 8 સિદ્ધિની પ્રાપ્તિ થાય તો 9 પદની આરાધના કરે, 9 તત્વને જાણનારો બને. અને 9 તત્વને જાણનારો બને તો એ 10 પ્રકારના સાધુ ધર્મની સાધના કરનારો બને. 10 પ્રકારના સાધુ ધર્મ ન પાડી શકે, 11 પ્રકારની શ્રાવકની પડીમાં વહન કરે. 11 પ્રકારની શ્રાવકની પડીમાં વહન કરતા કરતા શ્રાવકના 12 વ્રતનું પાલન કરે. 12 વ્રતનું પાલન કરે ત્યારે 13 કાઠિયા એના ઉપર ન ચડી શકે એની કાળજી રાખે. 13 કાઠિયાને જે જીતી જાય, 14 ગુણસ્થાનકમાં 14મા ગુણસ્થાનકે પહોંચીને મુક્તિને પામે. અને 14 ગુણસ્થાનકમાં જે આગળ 15 પરમાધામી દેવો ક્યારે પણ હેરાન ન કરે. 15 પરમાધામી દેવો હેરાન ન કરે. કારણ એ 16 ભાવનાને ભાવતો હોય. 16 ભાવનાને ભાવતા ભાવતા 17 સંયમના પ્રકારોને આરાધતો હોય. આમ ક્રમસર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આખું જીન શાસન શીખવાડી દીધું. જીન શાસનનું સંપૂર્ણ તત્વજ્ઞાન 1 થી 100 ના આંકડામાં શીખવાડી દીધું. આ જ્ઞાન આપ્યું. મારી પાઠશાળાના બહેનો ખાસ મારે કહેવાનું, સૂત્ર કદાચ ઓછા આવડશે તો ચાલશે, પણ આ તત્વ આપો, તત્વનું જ્ઞાન આપો, આ સંસ્કાર આપો. આ મૂળભૂત જૈન દર્શનની જે વિશેષતા છે એ વિશેષતા એને નાની ઉંમરથી શીખવાડો. એ નહીં ભૂલાય. મોટો થશે ને વંદિતું ભૂલાઈ જશે, શાંતિ ભૂલાઈ જશે, સ્નાતસ્ય પણ ભૂલાઈ જશે. પણ આ જે શીખવાડ્યું છે એક આત્મા, આ નહીં ભૂલાય. આ કાયમ યાદ રહેશે, આત્મા એક છે. ભલે 5 કલાક, એક દિવસના અડધો કલાક તમે ગાથા શીખવાડો, અડધો કલાક એને આવું શીખવાડો. એ શીખે ભાષામાં શીખવાડો. આ જ્ઞાન મૈણાને એના શિક્ષક દ્વારા મળ્યું. માટે 16 વર્ષની ઉંમરે બિલકુલ કોઈ જાતના ખચકાટ વિના પિતાએ એ ઉંબરવાળાના હાથમાં હાથ પકડાવ્યો તો સ્વીકારી લીધો. નનું નચ કર્યા વિના, મોઢું બગાડ્યા વિના, કોઈની દોષ આપ્યા વિના, કોઈના ઉપર ગુસ્સો કર્યા વિના હસતા હસતા એની સાથે ચાલી નીકળ્યા. આર્યાવર્ત છે આ ભારત દેશ. ભારત દેશની આ વિશેષતા છે. પિતાએ જેના હાથમાં એનો હાથ મૂક્યો, એનો પતિ, એનો સ્વામી, એનો નાથ, એના સિવાય બધા મારા ભાઈ ને પિતા સમાન છે. ને જિંદગી જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી એ ધર્મને બરાબર પાળવાનો આ સતીત્વ ધર્મ છે. આ એને શીખવાડ્યું હતું. માટે મહિના આટલા સુધી પહોંચ્યા છે. અને માટે મહિનાએ શ્રીપાળને પણ બદલી શક્યા. આના કારણે બદલી શક્યા. શ્રીપાળમાં જે પરિવર્તન આવ્યું મહિનાના કારણે આવ્યું. શ્રીપાળ પણ જે કક્ષાએ પહોંચ્યા, શ્રીપાળ પણ કંઈ કમ નથી. એ પણ ઉત્તમ કુળના છે, ઉત્તમ ખાનદાનના જ. પણ આ સમ્યક જ્ઞાન, આજે 2 પદનું સાથે વાત કરવાની છે આપણે. સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર. જ્ઞાનીઓએ સમ્યક જ્ઞાનને ખૂબ મહત્વ આપ્યું છે, ખૂબ મહત્વ આપ્યું છે. જ્ઞાન એકડો છે. એ પછીનું તપ, ચારિત્ર, ક્રિયા બધું મીંડા જ. એકડા પછી જેટલા મીંડા ઉમેરાય ને તો એ બધા 10,000 લાખ થતા જાય. પણ એકડો કાઢી નાખો, જ્ઞાન કાઢી નાખો. તમે ગમે એટલું તપ કરો, ક્રિયા કરો, દાન આપો, જ્ઞાન વિનાનું દાન, જ્ઞાન વિનાની ક્રિયા, જ્ઞાન વિનાનું ચારિત્ર,
એકડા વિનાના મીંડા જેવું છે. સૌથી પહેલું જ્ઞાન, ને જ્ઞાન એટલે આત્મજ્ઞાન. કમસે કમ જે તમે કરી રહ્યા છો, સામાયિક કરો છો, સામાયિક અંગેનું જ્ઞાન કેટલું? પૂજા કરો છો, ભગવાન અંગેનું જ્ઞાન કેટલું? પૂજા અંગેનું જ્ઞાન કેટલું? પૂજાની વિધિ અંગેનું જ્ઞાન કેટલું? અવિધિનું જ્ઞાન કેટલું? સામાયિક પારતી વખતે આપણે બોલીએ 10 મનના 10 વચનના 12 કયાના 32 દોષમાં. જેને 32 દોષ આવડે ખરા? 10 મનના કયા, 10 વચનના કયા, 12 કયાના કયા? બોલી જઈએ આપણે, ક્યારે અટકતા નથી બોલતા બોલતા કે કયા દોષ છે, આ કયા દોષ મને લાગી રહ્યા છે, મારે એનાથી બચવાનું છે. પહેલા મારે જાણવું જરૂર છે. જાણીશ તો હું બચીશ. જાણ્યા વિના પાપથી બચશો કેવી રીતે? પાપને પાપ સ્વરૂપે નહીં જાણો, પુણ્યને પુણ્ય સ્વરૂપે નહીં જાણો, પાપને હેય સ્વરૂપે નહીં જાણો, પુણ્યને ઉપાધિ સ્વરૂપે નહીં જાણો. આને જ્ઞાન કીધું છે. પુણ્યને ઉપાધિ સ્વરૂપે જાણવું, પાપને હે સ્વરૂપે જાણવું, અને હે સ્વરૂપે જાણ્યા પછી પાપનો ત્યાગ કરવો તે ચારિત્ર છે. આ પાપ છોડવા જેવા છે. જાણવું તે જ્ઞાન છે, અને છોડ્યું જ્યારે પાપ તમે, ત્યારે ચારિત્ર થયું. આ બેમાં આટલો તફાવત. પેલું જાણ્યું ને પછી આચર્યું. આત્માને આત્મા સ્વરૂપે જાણ્યો તે જ્ઞાન થયું. પછી એની સાથે આત્મા જેવો વ્યવહાર કર્યો તે ચારિત્ર થયું. આત્મા સ્વરૂપે જાણ્યા પછી પણ જડની જેમ એની સાથે વ્યવહાર કરો તો એ ચારિત્ર ન થયું. જ્ઞાન આવ્યું પણ ચારિત્ર ન આવ્યું. આત્માને આત્મા સ્વરૂપે એની સાથેનો વ્યવહાર પ્રેમપૂર્ણ વ્યવહાર. મેં કીધું હતું ને, જડ છે ઉપયોગ માટે છે, ને આત્મા છે પ્રેમ માટે છે. આપણે ઊંધું કર્યું. જડને પ્રેમ કરીએ છીએ ને આત્માનો ઉપયોગ કરીએ છીએ, જીવને ઉપયોગ કરીએ છીએ. જીવનો ઉપયોગ નથી કરવાનો. જીવનો ઉપયોગ કરીને છોડી દઈએ છીએ, તરછોડી દઈએ છીએ. જરૂર હોય એટલો ઉપયોગ કરીને તરછોડી નાખીએ છીએ, અને વસ્તુને આપણે પ્રેમ કરીએ છીએ. જ્ઞાનીઓ કહે છે કે આત્માને, જીવને પ્રેમ કરવાનો છે, વસ્તુનો ઉપયોગ કરવાનો છે. એનો ઉપયોગ પૂરતું જ, બસ, એનાથી વધારે બિલકુલ નહીં. આ જ્ઞાન થયું. આ જ્ઞાન થયું. આ સમ્યક જ્ઞાન થયું. સમ્યક જ્ઞાન કોને કહેવાય? જે વસ્તુ જેવી છે તેવી જાણવી, તેનું નામ સમ્યક જ્ઞાન. પ્રભુએ જે વસ્તુને જે સ્વરૂપે પોતાના જ્ઞાનથી જોઈ છે, કેવલ જ્ઞાનથી જોઈ છે આપણે, અને તે સ્વરૂપે જ કહી છે. પરમાત્માની વિશેષતા છે, જેવું જુએ છે તેવું કહે છે. અને બહુ અઘરું છે. જેવું જોવું, જેવું જાણવું, તેવું જ કહેવું બહુ અઘરું છે. કાં તો ઉમેરીને કહે, કાં તો ઘટાડીને કહે. સારું હશે જ્યાં, અને એના ઉપર રાગ હશે તો ઉમેરીને કહેશે. ખરાબ હશે, ખોટું હશે, એના ઉપર દ્વેષ હશે તો ઉમેરીને કહેશે. સારું હશે, એના ઉપર દ્વેષ હશે તો ઘટાડીને કહેશે. જોજો. અને સારું હશે અને એના ઉપર રાગ હશે તો વધારીને કહેશે. આ આપણી દશા છે, કારણ રાગ દ્વેષથી આપણે ભરેલા છીએ. માટે જે વસ્તુ જેવી છે તે આપણી જોઈ શકતા નથી, જાણી શકતા નથી, અને કહી શકતા પણ નથી. અઘરું, અઘરામાં અઘરું હોય તો આ જ. પરમાત્માની વિશેષતા હોય તો આ જ છે. પરમાત્મા જે વસ્તુ જેવી છે તેવી કહે છે. આ જ એમનો વિશેષ ગુણ છે. ગામની અંદર એક જણે વાત કરી, આપણા ગામમાં સોમા કુંભારના નિભાડામાં આગ લાગી છે. કાનમાં વાત કરી, પરેશભાઈ તમારે આ સંજયના કાનમાં એક વાત કરવાની. એકદમ કહેવાનું કે ખાનગી છે, કોઈને કહેવાનું નહીં, ભૂલે ચૂકે પણ કહેતો નહીં. હા, એ સંજય પછી આ સંજયને કહેશે, જોજો આમ તો કોઈને કહેવાનું નથી, પણ તને કહું છું, તું મારો મિત્ર છે ને એટલે કહું છું, ખાનગી રાત છે, જો એકદમ ખાનગી વાત છે, એમ કરીને એને કહેશે. એ આગળના 3 જણને કહેશે, પેલા 3 જણ 30 જણને કહેશે. વાત આખા મહુવામાં પહોંચી જશે. પણ જે વાત આણે કીધી હશે,
છેલ્લા વ્યક્તિને તમે પૂછો એ વાત કંઈક જુદું હશે, કંઈક જુદું હશે, એકદમ જુદું હશે. પેલા એ કાનમાં કીધું કે આપણા ગામમાં સોમા કુંભાના નિભાડામાં આગ લાગી છે. વાત ફરતા 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 આખા ગામમાં ફરી અને છેલ્લે વાત એવી આવી કે આપણું ગામ આખું સળગી ગયું છે. આપણી દશા બરાબર આવી છે. આ અજ્ઞાન છે. જે વસ્તુ જેવી નથી તેવી જાણવું તે અજ્ઞાન છે. જે વસ્તુ જેવી છે તેવી જ જાણવું તે જ્ઞાન છે. ન્યા સમ્યક જ્ઞાન. જ્ઞાનીઓ કે છે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે છે, અજ્ઞાની વર્ષો લગે કર્મ ખપાવે તે. અજ્ઞાની આત્મા વર્ષો સુધી મહેનત કરે, વર્ષો સુધી વ્રત તપ જપ ક્રિયા કરે, જે કર્મ ન ખપે. જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે, એક શ્વાસોશ્વાસમાં. શું તાકાત છે? સમ્યક જ્ઞાન છે, સાચું જ્ઞાન છે, સમજે છે કે શું છે, હું શું કરી રહ્યો છું, શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. એક વાત સમજે છે, સમજીને કરે છે. કયા ભાવથી કરવાનું છે, કયો ભાવ નથી રાખવાનો. આ પોઝિટિવ ને નેગેટિવ બધું જાણે જ. અને બધું જાણ્યા પછી નેગેટિવ ભાવથી બચીને પોઝિટિવ ભાવ રાખીને એક આંબિલ મારે શેના માટે કરવાનું છે? આખા જગતના વિશ્વના કલ્યાણ માટે કરવાનું છે. આ વાત ખબર નથી એટલે આત્મા બસ મારા આત્માના કલ્યાણ માટે હું કરું છું, મારી કર્મની નિજરા માટે કરું છું. બહુ કર્મો બાંધ્યા છે, આ મારા કર્મ ખપી જાય એના માટે કરું છું. બહુ વિઘ્નો આવે છે, આ વિઘ્નો દૂર થાય એના માટે કરું છું. આ જ ભાવ આપણા મનમાં રહેશે એટલે અજ્ઞાન થયું ને અજ્ઞાનથી તમે આંબિલ કર્યું. એ આંબિલનું ફળ કેટલું? એક બિંદુ જેટલા આંબિલનું એક બિંદુ જેટલું ફળ. હવે બિંદુ જેટલા આંબિલનું સિંધુ જેટલું ફળ મેળવવું છે. સિંધુ જેટલું, સમુદ્ર જેટલું. એક જ આંબિલ, 9 આંબિલ નહીં, 20 દિવસનું થડું નહીં નિલેશ. પછી આગળ 21 ને 25 ને 50મી હોળી પણ નહીં. માત્ર એક આંબિલ. એક આંબિલનું ફળ કેટલું? અનંત આંબિલ જેટલું, અનંત આંબિલ જેટલું. કોને જોઈએ છે? જોઈએ છે? બહુ સહેલું છે. બધું ઢોસા ચટણી ખાતા ખાતા પણ મળે. હા, ગરમ ગરમ ઇડલી ને સંભાર ખાતા ખાતા પણ આ ફળ મળે. જો ભાવ તમારા શુદ્ધ છે તો. ભાવ શુદ્ધ શું રાખવાના છે? એક આંબિલ કરતી વખતે ભાવ એ રાખવાનો છે, આ આંબિલ દ્વારા આ જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય. આ જગતના સર્વ જીવોના સર્વ પાપોનો નાશ થાય. કોઈ પણ, આ તો એક આંબિલ તો એક ખાલી ઉદાહરણ છે. કોઈ પણ પ્રકારનો ધર્મ, એક નવકાર ગણો તો નવકાર, એક સામાયિક લો તો સામાયિક. અરે સર્વવિધિ ધર્મ સ્વીકારે, દીક્ષા સ્વીકારે તે વખતે પણ આ જ ભાવ. શિવમસ્તુ સર્વ જગત. આ જગતના સર્વ જીવોનું કલ્યાણ થાઓ. પરહિત નિરતા ભવંતુ ભૂતગણા. જગતના સર્વ જીવો પરહિતમાં નિરત થાઓ. પોતાનું હિત છોડીને પરહિતમાં ડૂબવું. દોષા પ્રયાંતુ નાશમ. સર્વ જીવોના સર્વ દોષો નાશ પામો, નાશ પામો, નાશ પામો. સર્વત્ર સુખી ભવત લોક. જગતના સર્વ જીવો સર્વત્ર સર્વ જીવ સુખી થાઓ. આ ભાવ સાથે તમે જ્યારે એક આંબિલ કરો છો, તમે કેટલાને તમારા ભાવમાં કેટલાને સમાવ્યા? કેટલાને સમાવ્યા? હોલમાં બેઠા છે એટલાને? મહુવામાં જેટલા આંબિલ કરે છે તેટલાને? નહીં. જગતના અનંત જીવોને તમે તમારા ભાવમાં સમાવ્યા. એક આંબિલના ભાવમાં જ્યારે અનંત જીવોને તમે સમાવો છો ત્યારે તમને એક આંબિલનું ફળ અનંત આંબિલ જેટલું મળે છે. અને જ્યારે તમે માત્ર તમારા આત્મા માટેનો વિચાર કરો છો કે આ આંબિલથી મારા કર્મ ખપે, આ આંબિલથી મારા કર્મની નિજરા થાય, તો તમે એક આંબિલ જેટલું ફળ મળ્યું. થોડું આમાં સૂક્ષ્મમાં જઈએ.
એક આંબિલ, આ આંબિલ કરનાર હું નથી, આ આંબિલ કરનાર હું નથી. અત્યારે એવું છે કે હું આંબિલ કરું છું. આવું છે ને સંજય, હું આંબિલ કરું છું, હું હોળી કરું છું, હું એક ધાનની કરું છું, હું અલુણી કરું છું, હું એક દ્રવ્યની કરું છું, પહેલી વાર હોળી કરી છે. આ બધામાં હું 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 છે. જ્ઞાનીઓ કે છે એની જગ્યાએ આંબિલ કરનાર હું નથી, આંબિલ કરાવનાર આખું જગત છે. કેવી રીતે એ પણ સમજાવું તમને. બહુ સરળ વાત છે, માત્ર આપણી દ્રષ્ટિએ તરફ ગઈ નથી જસુભાઈ. આંબિલ કરનાર હું નથી, આંબિલ કરાવનાર ઘણા બધા છે. કોણ છે? અરિયંત પરમાત્મા. એ સૌથી પહેલું આંબિલ તપ બતાવનાર કોણ છે? અરિયંત પરમાત્મા છે. સૌથી પહેલો ઉપકાર આંબિલ તપ બતાવનાર અરિયંત પરમાત્માનો. જ્યારે જ્યારે આંબિલનું પસ્ખાણીએ ત્યારે ત્યારે અરિયંત પરમાત્મા યાદ આવે કે એમણે આંબિલનું તપ કેવું મજાનું બતાવ્યું, કે ઉપવાસ કરતા પણ ચઢિયાતું જ્ઞાની ભગવંતો કે છે આંબિલ છે. તો આવું તપ બતાવનાર અરિયંત પરમાત્મા, તારો કેટલો અનંત અનંત ઉપકાર. અરિયંત પરમાત્માએ બતાવ્યા પછી ગુરુ ભગવંતોએ આંબિલના તપને આપણા સુધી પહોંચાડ્યું. ઠેક ઠેકાણે આ 2500 વર્ષમાં, આમ તો આદિશ્વર ભગવાનથી ગણીએ તો અનંતા કાળમાં અનેક અનેક ગુરુ ભગવંતોએ આંબિલનો ઉપદેશ આપ્યો. તો શ્રી સંઘમાં આંબિલ આજે ચાલુ છે. લોકોને આંબિલ કરવાનો ભાવ જાગે છે. એના ઉપદેશના કારણે, એની પ્રેરણાના કારણે, એના આશીર્વાદના કારણે. એ અનંત અનંત ગુરુ ભગવંતોનો ઉપકાર. એણે આંબિલનું તપ બતાવ્યું માટે આપણને ભાવ જાગે છે. આમાં કોઈ ના પાડશો? ના હોય તો કહેજો. હા, ત્રીજા નંબરમાં ગુરુ ભગવંતે ઉપદેશ આપ્યા પછી જેણે જેણે ઉપદેશને ઝીલ્યો અને ઉપદેશને ઝીલીને આંબિલનું તપ કર્યું, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વી શ્રી સંગે જે આંબિલનું તપ કર્યું, એમ કરીને આંબિલ તપને ચાલુ રાખ્યું આજ સુધી, એ બધાનો ઉપકાર એ ચાલુ રહ્યું તો મારું આંબિલ થયું. જો આજે આંબિલનું તપ ચાલુ ન હોત, કોઈ કરતું જ ન હોત, આપણને કરવાનો ભાવ થવાનો હતો. એટલે ચાલુ રાખનાર એ બધા જ જીવોનો ઉપકાર, જેને એક પણ આંબિલ કર્યું છે, એ બધા જ જીવનો ઉપકાર. ત્યારે આંબિલ મારા સુધી પહોંચ્યું ને મને પણ કરવાનો ભાવ જાગ્યો. આને જોઈને, આને જોઈને, આને જોઈને મને કરવાનો ભાવ જાગ્યો. આ કરે છે, આ કરે છે, આ કરે છે, તો હું પણ કરું. કેટલા બધાનો ઉપકાર આપણી ઉપર ચડે છે ત્યારે એક આંબિલ થાય છે. આ બધાનો આભાર માને. ના, આભાર તો મારો છે. મેં આંબિલ કર્યું એટલે મારો આભાર માનો. બધા કે મેં આંબિલ કર્યું છે, મને બધા સાતા પૂછો. મારું આંબિલ છે ખબર છે, મને સાતા નથી પૂછતા તમે. હે, ઝઘડો કરે મને સાથાઈ ના પૂછી. બોલો. હા, પત્ની પતિ સાથે ઝઘડો, પતિ પત્ની સાથે ઝઘડો કરે, તને ખબર છે આંબિલ છે, એકવાર સાચા નથી પૂછતું. તમારું આંબિલ ક્યાં ગયું? હે, અને બીજે દિવસે જો આમ પેલું ગળ્યું પાણી કે શ્રાપ ના બનાવી હોય તો પાછી અસાતા. ખબર છે આંબિલ છે. સાસુ વહુને કાઢી, વહુ સાસુ ઉપર ઉતરી પડે. મારે આંબિલ છે, એનું આંબિલ હોય તો બધું કેટલું બનાવે છે, મારા આંબિલમાં કઈ કરતી નથી. ક્લેશ કસાય, ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભાર. આ ક્લેશ છે ત્યાં સંસાર છે, ત્યાં ધર્મ નથી ઉભો રહેતો. ધર્મને ને ક્લેશને 100 ગાઉનું છેટું છે, 100 ગાઉનું છેટું છે. જ્યાં ધર્મ છે ત્યાં ક્લેશ નથી, ને ક્લેશ છે ત્યાં ધર્મ નથી. આ બધાનો ઉપકાર એને દેખાય. પછી આંબિલમાં સહાય કરનાર દરેકનો ઉપકાર દેખાય. એ પીરસનારનો ઉપકાર, એ રસોઈ બનાવનારનો ઉપકાર, એ રસોઈ પીરસનારનો ઉપકાર, એ આંબિલ ખાતાની વ્યવસ્થા, આંબિલ ખાતાના ટ્રસ્ટીઓ, અહીંયા ટ્રસ્ટીઓ કહેવાય છે. આપણે નામ છે ને બદલવા જેવું, ટ્રસ્ટી શબ્દ બદલવા જેવો છે. સેવક, આંબિલ ખાતાના સેવક, આ ભોજન શાળાના સેવક, આ ધર્મશાળાના સેવક, આ દેરાસરના સેવક. ટ્રસ્ટી શબ્દ બહુ ભારે થઈ જાય છે, પણ અમને પણ આમ ભાર રહે છે.
આ પેલો પરેશ જ્યાં જઈએ ને ત્યાં આવું જ ઊભું કરે, સાહેબ હા અહીંયા આ ટ્રસ્ટી છે, સાહેબ આના ટ્રસ્ટી છે, આના ટ્રસ્ટી છે. એટલે મારે આમ થોડું શાંત થઈ જવું પડે. એ ટ્રસ્ટી છે, આ ટ્રસ્ટી આવે આમ સજ્જ થઈ જાવ કે સેવક. સેવક શબ્દ સારો છે, મોવામાં એ શબ્દ બહુ શોભે છે. આપણે બધા સેવક છીએ, શાસન સમ્રાટના સેવક છીએ, સંઘના સેવક છીએ. અને એ ભાવ હોય એ જેટલા સેવકો છે બધા જેટલા વ્યવસ્થા કરે છે. આંબિલ ખાતું જેણે બનાવ્યું, આંબિલ ખાતામાં જેણે દાન આપ્યું, હા ઓળી કરાવનારનો ઉપકાર, ઓળી કરાવવામાં જેટલા પેલા અનામત વાળા છે ને બધા, કેટલા બધા છે. હા એક આંબિલ કરતી વખતે આ બધા યાદ આવવા જોઈએ. કેટલા યાદ આવ્યા? ચલો ઓળી કરનારાને પૂછ્યું કેટલા યાદ આવ્યા તમને? યાદ આવે છે. આ બી મોટી તકલીફ એ જ, જ્યાં ખામી હોય ને એ ખામીને આપણે તરત આમ કીધા વિના રહેતા નથી, એ ખામીને મોટી બતાવ્યા વિના રહેતા નથી. અને જે એનામાં સારપ છે, જે સારું છે, એને ક્યારેય આપણે એપ્રિશિએટ કરતા નથી, એની અનુમોદના કરતા નથી. એક વસ્તુ આમિલમાં બગડી, ચલો એનું આપણે કીધા વિના નથી રહેતા, પણ 50માંથી 49 વસ્તુ કેટલી સારી છે એ તમે બોલ્યા. આટલી બધી વસ્તુ, કેટલી વ્યવસ્થા, કેટલી સરસ વ્યવસ્થા. આ રોટલી ગરમ ગરમ અમારા ભાણામાં આવે, અમારા ઘરમાં નથી આવતી, અને આમિલ શાળામાં મારા ભાણામાં ગરમ ગરમ રોટલી આવે. આ વ્યવસ્થાપકોને ધન્ય છે. આ તમારું આંબિલ ફળે. કરો છો ખરા પણ ફળતું નથી, એનું કારણ આ છે. આંબિલનું ફળ કેમ નથી મળતું એનું કારણ આ છે. ધર્મનું ફળ કેમ નથી મળતું એનું કારણ આ છે. ધર્મ હમણાં કરો ને હમણાં ફળે. તાકાત છે ધર્મની. આવતીકાલની રાહ જોવાની જરૂર નથી, પર ભવની રાહ જોવાની જરૂર નથી. આજે કરો, હમણાં કરો ને હમણાં ધર્મ ફળે. ધર્મ જે ભાવથી, જે દ્રવ્યથી પ્રભુએ કરવાનું કીધું છે, એ ભાવથી એ દ્રવ્યથી ધર્મ કરવામાં આવે. જેમ પાણી પીઓ ને તરત તૃષા તમારી શાંત થાય કે ન થાય, જેવું પાણી અંદર જાય ને તરત શાંત તરત થઈ જાય, એવી જ રીતે પાણી કરતા પણ ઝડપી, હું તો કહું છું શ્વાસ જે ઝડપી લાભ કરે છે ને, એક શ્વાસ લઈએ 3.5 કરોડ રૂવાડામાં લાભ થાય છે. 3.5 કરોડ રૂવાડાને ઓક્સિજન મળે છે. એક ધર્મ કરો, તમારા મન વચન કાયાને 100% લાભ થાય, 100% લાભ થાય. પણ યોગ્ય રીતે થવું જોઈએ. જે વિધિ, જે બહુમાન, જે ઔચિત્ય જ્ઞાની ભગવંતે બતાવ્યું છે તે રીતે થવું જોઈએ. લ્યા જ્ઞાન અને એના ફળ સ્વરૂપે જે આ ચારિત્ર વિનો નહીં મુક્તિ રે. જ્ઞાનીઓ જે વાત કરે છે એકદમ સત્ય છે. ચારિત્ર વિના મુક્તિ નથી. ગમે તેટલું કરો, જ્યાં સુધી ચારિત્ર જીવનમાં પૂર્ણ ચારિત્ર ન આવે ત્યાં સુધી મુક્તિ મળવાની નથી. સમ્યક દર્શનથી મુક્તિ નિશ્ચિત થાય છે, પણ નિશ્ચિત થયેલી મુક્તિ ચારિત્ર દ્વારા જ પ્રાપ્ત થાય છે. આ સમ્યક ચારિત્ર, સર્વવીરતી ચારિત્રનું આ મહત્વ છે. અને માટે જ એ શ્રીપાળ મહારાજાએ, એ અજીતસેન મુનિએ જ્યારે ના પાડી કે આ ભવમાં તને ચારિત્ર ઉદયમાં નથી, ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે. એનું કારણ આ છે કે જો ચારિત્ર મારા ઉદયમાં નથી તો મારો મોક્ષ નહીં થાય. આ ભવ હું રહી જઈશ, હું રખડી જઈશ, મારે સંસારમાં રખડવું પડશે. આ સંસારમાં રહીને કેટલા જીવોને કેટલું દુઃખ આપવાનું. સતત બધા જ જીવોને દુઃખ આપ્યા વિના સંસારમાં રહી શકાતું નથી. સંસારમાં કોઈ પણ જીવ હશે, સળ જીવની કાયના દરેક જીવોને કઈ ને કઈ દુઃખી કરીને પોતાનું જીવન ટકાવે છે. આપણું જીવન એના ઉપર ટકેલું છે. એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે કોઈ જીવને મારે દુઃખ આપવાનું ન હોય. હું કોઈને સુખ તો આપી શકતો નથી, તો દુઃખ આપવાનો મને કોઈ અધિકાર નથી. કોઈને સુખી કરી શકતો નથી, તો દુઃખી કરવાનો મને કોઈ અધિકાર નથી. આ જે ભાવના જ્યારે તીવ્ર બને છે, આ ચારિત્ર છે.
સર્વ જીવોને પોતાના માનવા આ જ્ઞાન છે. જગતના સર્વ જીવોને પોતાના માનવા આ સમ્યક જ્ઞાન છે અને પોતાના જેવું આચરણ કરવું આ સમ્યક ચારિત્ર છે. પોતાના જીવ સાથે આપણે કેવું આચરણ કરીએ છીએ? પોતાના દેહ સાથે, પોતાના સંતાન સાથે, પોતાના પરિવાર સાથે આપણે કેટલું પ્રેમ ભર્યું આચરણ કરીએ છીએ. બહાર ગમે તેટલો કઠોર હશે કોઈ વ્યક્તિ, જ્યારે એના સંતાનને બોલાવે, એના પરિવારને જ્યારે બોલાવે ત્યારે કેટલું મીઠાશથી આમ તરત ફોન, હમણાં કોઈની સાથે ઝઘડો કર્યો એને ફોન ઉપર અને તરત ઘરમાંથી ફોન આવે, હા બેટા કેમ છે, બેટા તને બરાબર છે ને? એટલે પેલા સાથે હમણાં તો આમ કેવો ક્રૂર રીતે તું વર્તો તો, એક ફોનમાં હજુ એ ફોન મૂક્યો નથી ને તારા મોઢામાં હા બેટા તને સારું છે, અવાજ પણ એકદમ ઠંડો, એકદમ મીઠો, એકદમ શાંત થઈ ગયો. કેમ થઈ ગયો? જેવો વ્યવહાર એની સાથે છે એવો જ વ્યવહાર આખા જગત સાથે જ્યારે થાય. આત્મવત સર્વભૂતેષુ આ ચારિત્ર છે. પોતાના જાત સાથે જેવો વ્યવહાર કરે તેવો વ્યવહાર આખા જગત સાથે કરે. આ સમ્યક ચારિત્ર છે. અને આ ચારિત્ર જીવનમાં, આ જીવન એના માટે છે, આ માનવ જીવન માત્ર ને માત્ર સમ્યક ચારિત્ર મેળવવા માટે છે, સર્વ વીરતિ મેળવવા માટે છે, દીક્ષા મેળવવા માટે છે, સંયમ મેળવવા માટે છે. સંયમ ના આવ્યું તો જીવન બધું નિષ્ફળ છે. ગમે તેટલું તપ કરો, ક્રિયા કરો, દાન આપો, પણ સંયમ ના આવ્યું જીવન નિષ્ફળ છે. માત્ર ને માત્ર સંયમને માટે જ આ જીવન છે. કર્મ સત્તાએ કે ધર્મ રાજાએ પણ આપણને આ જીવન આપ્યું છે, આના માટે આપ્યું છે. પંચેન્દ્રિય પરિપૂર્ણ જીવન જે આપ્યું છે, આ જે માનવ ભાવ, દીર્ઘ આયુષ્ય વાળો માનવ ભાવ આપ્યો છે, દેવગુરુ ધર્મની સામગ્રી વાળો માનવ ભાવ આપ્યો છે, એ માત્ર સંયમમાં વીર્ય ફરવા માટે આપ્યું છે. માણસ સપ્તમ સુઈ શ્રદ્ધા સુધી આવી ગયા છે. મનુષ્ય જન્મ મળ્યો, જીન વચન શ્રવણ મળ્યું, યત્કિંચિત શ્રદ્ધા પણ મળી, અને શ્રદ્ધા મળી માટે તમે અહીંયા બેઠા છો, સાંભળો છો. એ શ્રદ્ધા છે તો સાંભળો છો. શ્રદ્ધા વિના કોણ અહીંયા આવે રે? શ્રદ્ધા વિના કોણ અહીંયા આવવાનું છે? પણ છેલ્લું ચોથું જે અધૂરું રહી જાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું નામ તો જાણ્યું હશે. કોણ હતા? શ્રેણિક મહારાજાના પુત્ર હતા. શ્રેણિક મહારાજા ભગવાન મહાવીરના શ્રાવક હતા, સુશ્રાવક હતા. ભગવાન મહાવીર જેના આત્માના અસંખ્યાત પ્રદેશે પ્રદેશે મહાવીર 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 હતા. ભગવાન મહાવીરની એ સ્વરૂપે ભજ્યા હતા, એ સ્વરૂપે સેવ્યા હતા. અને માટે શ્રેણિક મહારાજા આવતા ભવની અંદર, આવતી 24ની અંદર, હવેનો ભવ તો નરક ગતિનો છે, પણ એની પછીનો ભવ મનુષ્ય જન્મ લઈને આવતી જે 24 તીર્થંકર થશે, એમાં પહેલા તીર્થંકર પદ્મનાભ સ્વામી સ્વરૂપે જેવા ભગવાન મહાવીર હતા તેવા ને તેવા 7 હાથની કાયાવાળા, સુવર્ણ વર્ણના શરીરવાળા, 72 વર્ષના આયુષ્યવાળા એવા જ પદ્મનાભ તીર્થંકર થવાના છે. અર્યંતને ધ્યાની અર્યંત બની જશું. આ વીરનું ધ્યાન કર્યું ને સાક્ષાત વીર બની ગયા, વીર બની જશે. આ ધ્યાન શું કરે? ઇલિકા ભ્રમરી ન્યાયાત, ઈયળ ભમરીનું ધ્યાન કરતા 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 ભમરી સ્વરૂપ બની જાય, બેન્દ્રિયમાંથી તેન્દ્રિય બની જાય. એવી રીતે આત્મા પરમાત્માનું ધ્યાન કરતા 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 પરમાત્મા સ્વરૂપ બની જાય. એ શ્રેણિક મહારાજાના પુત્ર અભયકુમાર. અભયકુમાર એના પુત્ર પણ હતા, એના મંત્રી પણ હતા અને એના મિત્ર પણ હતા. એકમાં ત્રણેય સંબંધ હોવા બહુ મુશ્કેલ છે. તમારો પુત્ર તમારો મિત્ર પણ હોય, તમારો પુત્ર તમારો મંત્રી પણ હોય, ક્યારે બની શકે? બહુ દુર્લભ છે. અને અભયકુમારમાં એ ત્રણેય હતું. અને શ્રેણિકને એટલો બધો રાગ હતો અભય ઉપર, અત્યંત રાગ હતો. આ બાજુ ધર્મનો પણ એટલો જ રાગ છે, ભગવાન મહાવીર ઉપર પણ એટલો રાગ છે, પણ અભય ઉપર પણ અત્યંત રાગ છે. એટલે અભયને દીક્ષાની અનુમતિ નથી આપતા, રજા નથી આપતા. અને ભગવાને કીધું છે જ્યાં સુધી તને અનુમતિ ન મળે ત્યાં સુધી સંયમ ના મળે.
સંયમ લેવું છે અભયને. બેમાંથી એક જ પસંદ કરવાનું હતું. કાં તો મગધનું સામ્રાજ્ય મળે તેમ હતું, કાં તો સંયમ મળે તેમ હતું. બેમાંથી શું તમે શું પસંદ કરશો? ગુજરાતના મુખ્ય પ્રધાન થવાનું હોય કાં તો સાધુ થવાનું હોય, પરેશભાઈ, બેમાંથી કયું પસંદ કરશો? વાણીઓ બંને પસંદ કરે કે એક વાર મુખ્ય પ્રધાન થઈ જઈશ પછી દીક્ષા લઈશ કે એક વાર ખુરશી તો મળી જાય. અભય કુમારે એટલા માટે ભગવાનને પ્રશ્ન કર્યો છે. બંને હતું. આ પણ ગમતું તો નતું ગમતું એવું નહીં, પણ આના ભોગે આ નહીં. સંયમના ભોગે રાજા નહીં. રાજાના ભોગે સંયમ મળે તો લેવું છે, પણ સંયમના ભોગે રાજા નથી બનવું. આ નક્કી હતું. અને એટલે ભગવાનને પ્રશ્ન કર્યો છે. ભગવાન અંતિમ રાજર્ષિ કોણ? રાજા થઈને જે દીક્ષા લે તે રાજર્ષિ કહેવાય. ભગવાન અંતિમ રાજર્ષિ કોણ? પ્રશ્ન પણ કેવા કરવા જોઈએ? આપણે પ્રશ્ન કરતા પણ નથી આવડતું. પ્રશ્નમાં પણ કેટલો વિનય જોઈએ, કેટલો વિવેક જોઈએ, કેટલું ઔચિત્ય જોઈએ. ગુરુ પાસે પ્રશ્ન કરવો હોય ત્યારે કેવી રીતે કરાય? 3 પ્રદક્ષિણા દે, વંદન કરે, હાથ જોડીને આમ બેસીને ધીરે ને, પ્રભુ મારો આ પ્રશ્ન છે, પ્રભુ આ પ્રશ્નનો ઉત્તર શું છે? આ પ્રશ્ન કરવાની રીત છે. પેલું શું થયું? આમ ના કરાય. ઉભા ઉભા પ્રશ્ન પૂછે. પેલો વિનય જોઈએ, પેલા ઔચિત્ય જોઈએ. વિનય છે ને એકડો છે, જેમ જ્ઞાન એકડો છે ને એમ વિનય એકડો છે. વિનય વિના બધા ગુણો નકામા છે, જીરો છે. વિનય એકડો આવીને તો પછીના ગુણ બધા મીંડા ઉમેરાતા જાય. વિનય પહેલા કરે છે. વિનય કરીને પૂછે છે, પ્રભુ અંતિમ રાજર્ષિ કોણ? એમ નથી પૂછતા ભગવાન હું રાજા થઈશ તો પછી દીક્ષા લઈ શકીશ, મારે રાજા થવું કે દીક્ષા લેવું, ભગવાન શું કરવું, આવું નથી પૂછતા. પૂછવાની પણ રીત છે. ભગવાન અંતિમ રાજર્ષિ કોણ? ભગવાને કીધું અંતિમ રાજર્ષિ થઈ ગયા ઉદયન, થઈ ગયા, હવે કોઈ નહીં થાય. તે ક્ષણે નક્કી કર્યું હવે મારે મગધનું સામ્રાજ્ય જોઈતું નથી, હવે મારે સંયમી થવું છે, દીક્ષા લેવી છે. દીક્ષા લેવી તો શ્રેણિકને પ્રસન્ન કરવા પડે. શ્રેણિક હા પાડે, રજા આપે તો જ દીક્ષા મળે. ઘણા બધા પ્રયત્ન કર્યા, બુદ્ધિ નિધાન છે, ઘણા પ્રયત્ન કર્યા પણ શ્રેણિક ક્યારે હા પાડતા નથી. શું કરવું આ મોટો સવાલ છે. બધી જાતના સામ દામ દંડ ભેદ જેટલા પ્રયત્નો થાય એટલા કરી છૂટ્યા. શ્રેણિકે એટલું કીધું છે, હું જે ક્ષણે તને કહું કે જા, બસ તે દિવસે તું દીક્ષા લેજે. અને બરાબર આમ લાગ જોઈ રહ્યા છે. એમાં ઘટના એવી બની કે શ્રેણિકના પટરાણી ગયા હતા પ્રભુને વંદન કરવા શ્રેણિક મહારાજાની સાથે, અને રસ્તામાં નાથી મુનિને કૌશક ધ્યાને જોયા. જુવાન વય અને રાજકુમાર હતા. ઠંડીની અંદર કૌશક ધ્યાને ઉભા હતા. એને જોઈને એના મનમાં વિચાર આવ્યો, ઓહો આ સાધુ, શું એની સાધુતા આવી ઠંડીમાં, શું કૌશક ધ્યાને છે, કેવા સ્થિર ઉભા છે, કેવા અવિચલ છે, કેવા નિશ્ચલ છે. મનમાં ખૂબ અનુમોદના થઈ. ઘરે આવ્યા પછી પણ એ સાધુના દર્શન થયા કરે છે કે આવા સાધુ, આવી સાધુતા. રાત્રે સૂતા છે ને, સૂતા સૂતા ઠંડી છે ને, ઠંડીમાં રાજાને તો છે ને ઉનાળાનો ઓરડો જુદો હોય, શિયાળાનો ઓરડો જુદો હોય, ચોમાસાનો ઓરડો જુદો હોય. તમારે આવું ખરું ને બધું? બધા રાજા છો ને, પેલી કઈ સોસાયટી? જવાહર ને, જવાહર સોસાયટી. હા, 5000 ફૂટનો પ્લોટ. કેટલું? 5000 ફૂટનો ને? હા, આવું ખરું ને? 3 ઋતુના 3 ઓરડા જુદા ખરા ને તમારા? અહીં કોઈના તો હશે મહુવામાં? હે, એક જ હોય. જવાહર નામ તો પણ આવું. આના તો 3 ઋતુના બધા ઓરડા જુદા. 6 ઋતુના 6 ઓરડા હોય સુવાના, જુદા જુદા. તો શિયાળામાં ઠંડી ન લાગે એવા પ્રકારે અગ્નિ ખૂણાની અંદર એનો ઓરડો હોય એટલે ઠંડી ઓછી લાગે. એ ઓરડામાં સૂતા છે, મોટી રજાઈ ઓઢીને સૂતા છે. પણ છતાં થોડો હાથ બહાર રહી ગયો અને ઠંડી લાગી ગઈ. હાથ પેલું ખાલી ચડી જાય ને એવો થઈ ગયો. તરત હાથ ખેંચી લીધો અંદર. તે વખતે એને સાધુ યાદ આવ્યા. હો, એ સાધુ જંગલમાં આ ઠંડીમાં ને શું થતું હશે? મુખમાંથી શબ્દ બહાર નીકળી ગયા. કુદરતી રાજા શ્રેણિક રાજાની તે જ વખતે આંખ ઉઘડી અને આ શબ્દ એના કાને પડ્યા. રાજા છે, રાજા વાજા વાંદરા ત્રણેય સરખા. મનમાં શંકાનો કીડો સળવળ્યો.
કોઈના અધૂરા શબ્દો સાંભળીને ક્યારે પણ મનમાં શંકા નહીં કરતા, સંદેહ નહીં કરતા, સંશય નહીં કરતા. બહુ નુકસાન થશે. પૂરું સાંભળ્યા વિના, પૂરું સમજ્યા વિના કંઈ કરતા નહીં, કંઈ માનતા નહીં, કંઈ સ્વીકારતા નહીં. જીવનની અંદર આ પાઠ, આ બોધ બરાબર રાખજો. શ્રેણિકના મનની અંદર શંકા થઈને સવારે આખી રાત ઊંઘ ના આવી, સવારે જાગ્યા, એની સામે તો ભગવાન હતા. એ સીધા ભગવાન પાસે દોડ્યા. ભગવાનને જઈને પૂછી લઉં એટલે શાંતિ થાય. ભગવાન પાસે જતા રસ્તામાં અભયકુમાર મળ્યા. ગુસ્સો હતો રાણી ઉપર, એટલે અભયકુમારને કીધું, જા પેલી રાણીનો મેલ બાળી નાખ. જી, અભયકુમાર તો પુત્ર છે, મંત્રી છે, જી સિવાય આપણે હજુ નથી શીખ્યા. જી, મેં કીધું ખરું ભૂપત, બાકી છે શીખવાનું. જી એટલો જ જવાબ આપ્યો. ગયા, આગ લગાડી દીધી મેલને. શ્રી ગયા ભગવાન પાસે જઈને પૂછ્યું, ભગવાન ચેલણા સતી કે અસતી? પ્રશ્ન પણ પાછો એવો જ પૂછવાનો. એમ ના પૂછાય કે રાત્રે આવું બોલતા હતા, નામ કરતા હતા, શું થયું? આવું ના બોલાય. બધું આપણને બોલતા ના આવડતું હોય તો મૌન રહેજો. તો મૌન સારું. કે કાગડા ને કોયલ બે ભેગા હોય ને, કાગડો મૌન રહે ને તો કોયલમાં ખપી જાય કે આ કોયલ જ છે. પણ જેવો બોલે ને કા, એટલે ખબર પડી જાય ભાઈ આ કાગડો છે, ભાઈ ભાગો, ઉડાડો ઉડાડો. આપણે તો કોયલ માનતા હતા, ઉડાડો ને. મૌનમ સર્વાર્થ સાધનમ. મૌન સર્વ અર્થનું સિદ્ધિ કરનાર છે. પ્રશ્ન પૂછ્યો, ભગવાન ચેલણા સતી કે અસતી? ભગવાને કીધું ચેલણા મહાસતી છે. શ્રેણિકને બીજો પ્રશ્ન પૂછવાનો હતો, મનમાં પસ્તાવો થયો. મેં ચેલણા જેવા મહાસતી માટે આવો વિચાર કર્યો. તરત મારતી ઘોડે પાછા આવ્યા. આવા જો અભયકુમાર એને રસ્તામાં મળ્યા. એને બધું પ્લાનિંગ ગોઠવી દીધું. જેવી આ ઘટના બનીને અભયકુમારે બધું પ્લાન ગોઠવી દીધું. એ રસ્તામાં મળ્યા એટલે પૂછ્યું, અભય શું કર્યું? તે મેલને બાળી નાખ્યો? જી, આપની આજ્ઞા પ્રમાણે કર્યું. તારી માનો મેલ તે બાળી નાખ્યો? જા, તને મોઢું દેખાડતો નહીં. અભયકુમાર આજ લાગ જોતા હતા. હા, સીધા ગયા સમવસરણમાં. પ્રભુ સંયમ આપો, પ્રભુ દીક્ષા આપો, પ્રભુ રજોહરણ આપો. કે અનુજ્ઞા? તો કે અનુજ્ઞા લઈને આવ્યો છું, રજા આપી દીધી છે. સંયમ લઈ લીધું, રજોહરણ લઈ લીધું. શ્રેણિક ગયો ત્યાં મહેલમાં, તો ત્યાં રાણીનો પેલો જૂનો મહેલ હતો ને, એને બધો ખાલી કરાવીને આગ લગાડી હતી. બાકી બધા સલામત હતા. શ્રેણિક જોઈને એકદમ એનો પસ્તાવો થયો કે ઓહો, આ ભાઈ મને છેતરી ગયો. પાછો મારતે ઘોડે સમવસરણમાં આવ્યો. ત્યાં તો સાધુનો વેશ પહેરીને અભયકુમાર બેસી ગયેલા. ધર્મલાલ. આ સંયમનું મહત્વ છે, આ ચારિત્રનું મહત્વ છે. આ ચારિત્ર વિના મુક્તિ નથી. આપણા જીવનની અંદર પણ આવું સર્વવીરથી ચારિત્ર પ્રભુએ બતાવેલું. ચારિત્ર આ વિશ્વની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવન હોય તો આ ચારિત્ર જીવન છે. એના જેવું શ્રેષ્ઠ જીવન બીજું કોઈ નથી. આવું જીવન મને મળે, આવું જીવન મને ક્યારે મળે? આ ભાવ આપણા હૈયામાં સદા રમતો રહે. સંયમ મળે કે ન મળે, પણ સંયમના ભાવ તો આપણા હૈયામાં હંમેશા રમતા જ હોવા જોઈએ. ને શ્રાવક એ જ કહેવાય કે જેને સર્વવીરતીના ભાવ હોય. પણ આજે શ્રાવક શ્રમણોપાસક બનવાની બદલે વૈશ્રમણોપાસક બની ગયો. શ્રાવક શ્રમણોપાસક કહેવાય. શ્રમણોપાસક એટલે સાધુનો ઉપાસક. પણ તમે ક્યાં બની ગયા? વૈશ્રમણ. વૈશ્રમણ એટલે કુબેરના ઉપાસક બની ગયા, ધનના ઉપાસક તમે બની ગયા. આ ધનના ઉપાસક મટીને સાધુના ઉપાસક તમે બનો, સાધુના સેવક બનો. અને છેવટે સાધુ જીવન સૌના જીવનમાં વહેલું આવે, જેથી કરીને સૌ આત્મા વહેલા મુક્તિ પદની પામનારા બને.